કે હું કે તમે રસ્તા પર ચાલતા ચાલતા સિંગદાણા ખાતા હોઈએ તો લોકો એમ કે મેનર્સ નથી, અને કોઈ અબજોપતિ એની મોંઘી દાટ ગાડીમાંથી ઉતરીને બહાર ઉભો રહીને સિંગદાણા ફાંકતો કે કેટલી સાદગી છે. એટલે દરેકના માપદંડો જુદા હોય છે અને ગણતરીઓ જુદી હોય છે. ચંદ્રકાંત પાટીલના માપદંડ અને ગણતરીઓ જે હોય તે એની આપણે પણ ઇતિહાસમાં બાળકોને જે શીખવાડવામાં આવે છે એનું વિપરીત જ્ઞાન બાળકોમાં જાય એવું રાજનેતાઓએ નહીં કરવું જોઈએ. અને હવે જો કે અત્યારે તો ઇતિહાસને જ બદલવા બેઠા છે આ લોકો, એટલે આવું બધું થવાનું. પણ એના બદલે બીજી વાત આપણે કરીએ તો ફરી પાછી આપણને લઈ આવે છે ગોપાલ ઇટાલિયા પર. ગોપાલ ઇટાલિયા એટલે વિસાવદરની ચૂંટણી વખતના હીરો, અને હજુ પણ એમના જે ફોલોઅર્સ છે એ ગોપાલ ઇટાલિયાને ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી માને છે, અને આમ આદમી પાર્ટી સત્તા પર આવશે. અને આ બધા એમના ગણતરીઓ છે, એની સામે આપણે કોઈ ફરિયાદ પણ નથી, વાંધો પણ નથી. લોકોનો જે ચુકાદો હશે તે પ્રમાણે થશે. અને ગોપાલ ઇટાલિયાની પ્રગતિ થતી હોય તો આપણે બીજા કોઈની પ્રગતિ થતી હોય તો રાજી છીએ, એમની પ્રગતિમાં પણ રાજી છીએ.